પણ એ સવારે મેં બનાવી નાખી સવારની ચા, કેમ કે અશ્વિની થતા, બાકી મારે એટલી કઈ ખાસ જરૂર ન હોય તો પણ ચાલે, પણ હમણાં ક્યારેક ઠંડી જવું છે તો પી પણ લઉં. હમણાં છે ને સરસ મજાનું વાતાવરણ હોય, ઠંડુ ઠંડુ, થોડીક ઠંડીની શરૂઆત થઈ ગઈ છે એટલે નોર્મલી ઠંડી પણ લાગે. અને બાકી રિયલી ગામડામાં વાતાવરણ બહુ મસ્ત હોય. અશ્વિન કાલ સાંજે છે ને નાસ્તો લઈ આવ્યા હતા, એટલે સાંજે તો પછી મેં ગાડીમાંથી નહોતો ઉતાર્યો અને ત્રોપા પણ લઈ આવ્યા, એટલે અશ્વિને તો ટોપો ફોડીને પી પણ લીધો. અને રીશુને પણ ત્રોપો બહુ ભાવે, એમ તો અમારે નારિયેળી છે એમાં પણ ત્રોપા આવી ગયા છે, પણ હજી કાચા છે એટલે પીધા જેવા નથી, એટલે થોડોક ટાઈમ જશે ને એટલે પાકી જશે. અશ્વિન જે નાસ્તો લઈ આવ્યા હતા ને એ બધો નાસ્તો છે ને મેં ભલે ડોબરામાં, આ છે ને મારે થોડો અલગ રાખવાનો, બાકી રીશુ જોઈને નકરા બિસ્કીટ ખાધા કરે. અને પછી હું ગઈ ખેતરમાં આટો મારવા, અને બહુ મસ્ત નેચર હતું આજે. અને એટલામાં મેં જોયા ચાંદામામા, કાલે પૂનમ હતી એટલે આજે પણ ચાંદામામા મસ્ત આછા આછા દેખાતા હતા. અને હું આ બાજુ કચરો ભરતી હતી ને એટલામાં શેરાભાઈ આવ્યો, બહાર નીકળી ગયો તો એને આવવું હતું, એટલે પછી મેં આ બાજુ આવીને ડેલી ખોલીને તો અંદર આવી ગયો. શેરા બહુ એટલે બહુ તોફાની છે, જો પછી રખડતો જોયો અત્યારે સવારના પોરમાં, બાકી આખો દિવસ તો હું બાંધી દઉં ને. અહીંયા જો બધા બ્લોક્સ વીખી નાખ્યા, બધા મસ્ત ગોઠવા હતા. અને પછી જો હું અહીંયા કચરો ભરતી હતી ને તો એમાં ભેગો આવ્યો, પછી હું ને રીશુ બે ગયા આંગણવાડીએ, તો ત્યાં એને પણ મસ્ત ગેમ રમી ને. આમ એને જવાની મજા ન આવે, પણ પછી વાંધો ન આવે, ત્યાં જાય પછી વાંધો નથી આવતો એટલો બધો. પછી બપોર પછી છે ને આજ મારે કરવાની હતી ઇસ્ત્રી કપડામાં, એટલે મેં ફટાફટ થી બધા કપડામાં ઇસ્ત્રી કરી નાખી, અને ખાસ છે ને યુનિફોર્મમાં કરવાની હતી. સાંજ પડતાની સાથે જ મેં બનાવી નાખ્યું ટમેટા, મસ્ત ખાટા ખાટા ટમેટાનું શાક. અને જો અહીંયા જોન આવ્યો ને, શેરાનો જેવો હું ખોલું ને એટલે એ જોન ની પાછળ પડે. અને જોને એટલી બધી મજા આવે નહીં, કેમ કે શેરા બહુ તોફાની છે. અને રીશુને ખાવાતા અત્યારે દારિયા, તો એ કે મમ્મી રોજ સાંજે સુવા ટાઈમે દારિયા ખાય. તો બસ તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.